જય માતાજી મિત્રો, જય મોગલમાં, જય બાપા સીતારામ બગદાણાવાળા. તો આપણે બહુ ફર્સ્ટ ક્લાસ લીલી લીલી વાડી છે, આંબા છે, બહુ ફર્સ્ટ ક્લાસ છે. એકદમ એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ છે. બહુ મજા આવે છે. અને આપણે અહીંયા ઉનાળામાં પણ આવ્યા હોય તો પણ આવું ને આવું વાતાવરણ હોય છે ને બહુ ખૂબ જ મજા આવે છે. અને અમે જ્યારે ગામડે આવીએ છીએ ત્યારે અમે 2 દિવસ કે 3 દિવસ, જેટલા દિવસ અમારે રોકાવું હોય એટલા દિવસ અમે અહીંયા રોકાવા માટે આવીએ છીએ. અને ખૂબ જ મોજ અને આનંદ આવે છે વાલા. તો અમે જ્યારે ગામડે આવીએ ને ત્યારે અહીંયા જ રહેવા માટે છાઈને આવીએ. અને એવો ટાઈમ લઈએ કે 1-2 દિવસ અહીંયા રહેવાય. તો જો આ લીલી હરિયાણી કહેવાય. અમારે કાશ્મીર પણ ટૂંકી પડે એવું તો ન જ કહેવાય કાશ્મીર ટૂંકી પડે, પણ આ અમારી છોટી કાશ્મીર છે વાલા. અને અમારે બગડ નદીની કાંઠે છે. હવે હાવ બિલકુલ ઓનલી ટચ કે હાવ ટચ જ છે વાડી. અને બહુ ફર્સ્ટ ક્લાસ. તમે અહીંયા આવ્યો હોય તો તમારો હડમાન પણ ખુશ થઈ જાય એવી જગ્યા. બહુ ફર્સ્ટ ક્લાસ, 1 નંબર છે. અને ગમે ત્યારે આવો, ઉનાળામાં આવો, ચોમાસામાં કે શિયાળામાં, દિવસનું વાતાવરણ આવું ને આવું જ હોય છે. અને બહુ તમને આનંદ જ થાય, કારણ કે જગ્યા જ એવી છે. અને બીજા નંબરમાં કે બગડ નદીના કાંઠે છે એટલે એમાં તો કોઈ પણ વસ્તુ ઘટે જ નહીં, કારણ કે અમારે છોટી કાશ્મીર કહેવાય. જગ્યા જ એવી, કારણ કે ગમે ત્યારે તમે ઓનલી ફોર ગમે ત્યારે આવો, ઉનાળામાં આવો, ચોમાસામાં કે શિયાળામાં, આનું આ જ વાતાવરણ એટલે તમને આનંદ જ આવે. તો આપણે હજી આગળ જઈ, જો મોરનો અવાજ, વાહ વાહ, કેવો આનંદ. મોરલા પણ આપણે છે અહીંયા, પણ આપણે વિડીયો એમનો ઉતારવા જઈએ તો બીકના હિસાબે ઉડી પણ જાય છે. એના હિસાબે એ લોકો ન ખોટી થાય, કારણ કે બીક એ તો ભૂંડી છે મનુષ્ય પણ માટે અને કોઈ પણ માટે. તો અહીંયા બહુ ફર્સ્ટ ક્લાસ જંગલ જેવું છે અને બહુ જ આનંદ અને મોજ આવે એવી જગ્યા છે. તો અમે જ્યારે ગામડે આવવા માટે નીકળવી એટલે અમારે અહીંયા આવવું જ પડે છે, કારણ કે આ જગ્યા અમારે અહીંયા કોઈ પણ માણસ કહે છે ને કે તું મારા દિલમાં છો, એની જેમ આ જગ્યા અમારા દિલમાં છે, અમારા ગઢિયાઓની છે અને અમારા વડીલોની છે. એના માટે અમારે અહીંયા આવવું પડે, કારણ કે આ અમારી હરિયાણી છે. એના માટે અમારે આવવું પડે ને આવવું જ પડે. કારણ કે કામ ન કરીએ ને અહીંયા ખાલી ગમે એવું તમારું ટેન્શન હોય, ગમે એવું તમારું મગજ ખરાબ થઈ ગયું હોય, અહીંયા આવી અને તમે વાડીમાં આંટો મારો એટલે તમારો મગજ બિલકુલ ફ્રેશ થઈ જાય અને ખૂબ જ આનંદ આવે. કારણ કે હરિયાણી તમે તમારું ગમે એવું ટેન્શન હોય તમે ભૂલી જ જવાના છો, કારણ કે હરિયાણી જોવા મળે. અને સિટીમાં આવું પણ હોય નહીં. તો આપણને ખૂબ આનંદ આવે ને ખૂબ મોજ આવે. એના માટે આપણે ગમે ત્યારે અહીંયા આવી જાય છીએ અને ખૂબ આનંદ. એવું ખૂબ ધન્યવાદ.